અને ભગવાન રડે છે. રાણીઓ હસ્તી બંધ થઈ. કૃષ્ણ ભગવાન સુદામાને કે મિત્ર પૌવા લઈએ. જ્યારે હું વૃંદાવનની અંદર ગોકુળની અંદર હતો એવા સમયે ગંગી ગાયના દૂધની અંદર આ પૌવા પલાળી ચંદ્રમાની ચાંદનીમાં શીતળ કરી અને યશોદા મને પોતાના ખોળામાં બેસાડીને આ પૌવા ખવડાવતી. મિત્ર આ પૌવા લઈ આવ્યો તે મને યશોદાની યાદ અપાઈ. જ્યારથી વ્રજ છોડ્યું છે ત્યારથી કોઈ દિવસ પૌવા ખાધા નથી. આ પૌવા જોઈને મને મારી માં યશોદા યાદ આવી. જે પૌવાનું કઈ મૂલ્ય નથી એ પૌવાને ભગવાને યશોદાની હારે જોડીને અમૂલ્ય બનાવી દીધું. રૂકમિણીને કહેવાનું ભૂલાઈ ગયું દૂધ લઈ આવો ને ગરમ કરો. એમનેમ કાચે કાચા પૌવા એક મુઠ્ઠી ભગવાને ખાધા. પોતાના જેટલી સંપત્તિ સુદામાના ઘેરે આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા. પોતાના કરતા અધિક સંપત્તિ સુદામાને આપી. ત્રીજી મુઠ્ઠી પૌવા જો ભગવાન ખાઈ લે તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રૂકમિણી બનીને ભગવાનની સેવામાં છે એને દાસી બનાવીને ત્યાં મોકલે. રૂકમિણીએ હાથ પકડી લીધો. પ્રભુ અમને પ્રસાદી નહીં આપો. કહેવાનો ભાવ તમારે દેવું હોય દો, અમને તો અહીંયા રહેવા દો. ગમે એમ તો અમે માયા છીએ ત્યાં જઈને તમારા ભક્તને હેરાન કરીએ એવું ન બને. એમ કરીને રૂકમિણીએ પ્રસાદી લઈ લીધી. તાંદુલ જમે ને વાલો હે વારે વારી રૂખમણી રે અમને નાપો ને રે મુરારી રે સેવામાં રાખો અહીં શામડા આજ સુદામા જે દ્વારિકામાં આવ્યા દર્શન કરવા દેવના. સુદામા દામ એટલે ગુણ, ગુણ એટલે રસ્સીથી જે બંધાયેલો છે. પ્રત્યેક મનુષ્ય એ સુદામા છે. સત્વ રજ તમ આ ત્રણ ગુણોથી માણસ બંધાયેલો છે. અને પ્રત્યેક સુદામા દ્વારિકાધીશનો મિત્ર છે. જીવ શિવ નિત્ય સખા છે. જ્યારે સંસારની અંદર ભટકતો આ સુદામા કૃષ્ણ દર્શનની લાલસા લઈ 4 મુઠ્ઠી પૌવા એટલે ધર્મ અર્થ કામ મોક્ષ રૂપી જે કંઈ પુરુષાર્થ ભેગા કર્યા છે એ લઈ અને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માટે જાય એ સમયે ભગવાન એને પોતાના આશ્રિત બનાવે છે. સુદામાની હારે ભગવાને બહુ લીલા કરી. ભગવાને બહુ રોકાણી. એકાદ રાત ભગવાન સુદામદેવ રોકાણા. બીજે દિવસે સવારે ભગવાન સુદામાને રજા આપે. સુદામદેવ કે હું જાઉં. કીધું જા, આ તારું પિતાંબર કાઢતો જા મારું. રૂકમિણીએ કીધું પિતાંબર આ કેટલા પડ્યા, આ લઈ લેવું તું બોલમાં, અમારા મિત્રોની વચ્ચે તને ખબર ના પડે. કઈ વાંધો નહીં ભાઈ. સુદામાએ પોતાની પોતળી પાછી પહેરી લીધી. લાકડી લઈ લીધી હાથમાં. જ્યાં જગત મંદિરની બહાર ઉતરા એટલે ભગવાને પહેરવા માટે થઈને ચાખડી આપી હતી. એટલે સુદામદેવ એ પગથિયે ઉભા ઉભા ચાખડી ગોતે. કીધું કઈ ન દીધું તો કઈ વાંધો નહીં, આ ચાખડી તો પહેરતો જાવ તે કાંટા કાકરા રસ્તામાં ન લાગે. એટલે ભગવાન દરવાજે ઉભા ઉભા સુદામાને પૂછે સુદામા શું ગોતે છો? એટલે સુદામો કે ચાખડી ગોતું. ભગવાન કે તું પહેરીને આવ્યો તો? ના ના તે આપી હતી ને એ. ઓહો હો ભાઈ, આ તો દ્વારિકાધીશનું મંદિર છે. અહીંયા તો જેને જી જોતું હોય એને ઈ મળે. કોઈ પહેરી ગયો હશે. ઠીક છે ભાઈ, જય શ્રી કૃષ્ણ, આવજે હો. સુદામો નીકળો.
રસ્તામાં વિચાર કરે, આ આવડી હોનાની દ્વારિકાનો રાજા. ભાગવતમાં તો લખ્યું છે કે સુદામદેવના મનમાં કોઈ દી એવી ઈચ્છા જ નથી જાગી કે ભગવાન મને કંઈક આપે. પણ આમ સુદામો વિચાર કરે, આટલું બધું છે ને કંઈ દીધું નહીં. કઈ વાંધો નહીં, હમણાં યાદ નહીં આવ્યું. મારો પ્રેમ જોવે ને, મારા પ્રેમમાં ગાંડું થઈ જાય તો જે કરવાનું એ જ ભૂલાઈ જાય. એટલે ત્યાં ભગવાને પાછળથી બોલાવ્યો, અરે સુદામા. સુદામા એમ થયું કે કંઈક દેવ છે, પાછું આવજો હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થોડીક વાર આગળ ગયા પાછા બોલાવ્યો, એ સુદામા. સુદામાને એમ કે હમણાં કંઈક દેશે. એટલે ભગવાન કે હવે એકલો ન આવતો, છોકરાઓને ભાભીને બધાને લઈને આવજે. સુદામો કે હા. જ્યાં નીકળ્યા ભગવાને પોતાના હાથમાંથી ઓલી પાદુકા બહાર કાઢી. રૂકમિણીજી જોઈ ગયા, સુદામદેવને બોલાવે, એ બ્રાહ્મણ દેવતા ઉભા રહ્યો, આ તમારી પાદુકા મળી ગઈ. ભગવાને રૂકમિણીને કે ચૂપ, બોલવા ગયો. સુદામાની આ પાદુકા મેં જ છુપાવેલી છે. રૂકમિણી કે પીતાંબર ન પહેરવા દીધું, એને આપેલી આ પાદુકા તમે પાછી લઈ લીધી. ભગવાન કે સાંભળો, વ્રજભૂમિનું મહત્વ એટલા માટે છે કારણ કે એ વ્રજભૂમિની અંદર મારી ચરણ રજ પડેલી છે. પણ દ્વારિકા ભૂમિનું મહત્વ એટલે વધશે કારણ કે એની અંદર સુદામા જેવા તપસ્વી બ્રાહ્મણની ચરણ રજ પડેલી છે. આખી દુનિયા દેવી મારી પૂજા કરે, આપણે કોની પૂજા કરીશું? રૂકમિણી, તમારા મંદિરની અંદર આ ચરણ પાદુકાને સ્થાપિત કરી દો, આની પૂજા કરજો, તમારી દ્વારિકાની અંદર કોઈ દી કોઈ આપત્તિ નહીં આવે. ભગવાન આ માન આપે છે સુદામા, અને ત્યાગથી જ માન મળે. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યનુચ્ચૈર નમામ સ્મરન ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરિના દદા. ભાગવતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે સુદામો એવો વિચાર કરવા માંડ્યા કે આ નિર્ધન અચાનક ધન પ્રાપ્ત કરી લેશે તો એના મદની અંદર આવીને કદાચ મારું ભજન કરવાનું મૂકી ન દે, એમ કરુણા કરીને ભગવાને મને ધન નથી આપ્યું. આવા ભગવાનની મને મિત્રતા મળે. અરે ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ કૃષ્ણ શ્રી નિકેતન. ક્યાં હું દરિદ્ર પાપી બ્રાહ્મણ અને ક્યાં શ્રી નિકેતન ભગવાન શ્રી કૃષ્ણ. તોય મને પોતાની બાહોથી ચાંપીને રાખ્યો, મારું આટલું આગતા સ્વાગતા કરી, આટલી રાણીઓની સામે મારી પ્રશંસા કરી. આમ ભગવાને કરેલી એ પ્રશંસાને, ભગવાને કરેલી એ આપેલી એ મહત્તાને વિચારતા વિચારતા સુદામા કઈ પોરબંદર પહોંચી ગયા ખબર ના પડી. આવીને જઈને જોયું તો ઝૂંપડું ગાયબ. ઝૂંપડાની જગ્યાએ બહુ મોટી બધી બિલ્ડિંગ, આખો રાજમહેલ ઉભો થઈ ગયો. સુદામાએ કીધું ઝૂંપડું ગયું તો ગોયરું, એમાં તો કાંઈ નહોતું. પણ આ સુશીલા ક્યાં હશે, છોકરાઓ ક્યાં હશે? એવામાં સુશીલા જોઈ ગઈ ઝરૂખાથી સ્વામી આવ્યા તીર્થ કરીને, અને મોટી બધી આખી બેન્ડ પાર્ટીની હારે સુશીલા સ્વાગત કરવા માટે આવી. આરતીની થાળી હાથમાં, હોનાના તારવાળી હાડી પહેરી, હુંડલો એક ઘરેણા ધારણ કર્યા, અને એ આરતીની થાળી લઈને આવી. એટલે સુદામાને એમ થયું કે આ મહેલના કોઈ શેઠાણી છે, સીધો દેવા હાટવા આવ્યા હશે. એટલે સુશીલા પગે લાગીને તો સુદામદેવ કે દેવી દૂરથી પગે લાગવા. સુશીલા કે હું સુશીલા. સુદામાએ અવાજ ઓળખ્યો, અરે સુશીલા તું! આ બધા ઘરેણા, આ હાડી, આ બધું શું છે? ઘરેણા અડીને કે હાચા કે બગસરાના? હાચા. આ બધું ક્યાંથી આવ્યું? અરે કૃષ્ણ ભગવાને કૃપા કરી. છોકરાઓ ક્યાં? એ તો ઘોડા ગાડી લઈને ચોપાટીએ ફરવા ગયા. વાહ મારા દ્વારિકાધીશ, મારી સામે તો હાવ કંજૂસ ઠેરો, કઈ દીધું નહીં, અને અહીંયા આટલું બધું દીધું. કહેવાનો મતલબ છે દેવા વાળો દ્વારિકાધીશ જ છે. પણ જેમ સુદામાને છુપી રીતે આપ્યું ને એમ આપણને છુપી રીતે જ આપે છે. એટલે આપણે ઓળખી શકતા નથી કે આપણને દીધું કોણે.
અને એટલે આપણે એમ માનીને બેહીએ કે આ મેં ભેગું કરેલું છે. હકીકતે આપણું નથી, દેવાવાળો બીજો છે. ભગવાને સુદામાને ખૂબ આપ્યું. સુદામાએ પોતાના પ્રાપ્ત થયેલી એ સંપત્તિના દર્શન કર્યા. દરેક જગ્યાએ જોઈ સુશીલાએ બધું દેખાડવા, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આખો મહેલ ફરીને પાછા સુદામદેવ બહાર આવતા રહ્યા. બહાર આવી વટ વૃક્ષની નીચે આસન લગાડીને બેઠા. સુશીલાએ કીધું, અહીંયા બેહવું જ કઈ તમને ના નથી પાડતી, પણ આ પોતળી તો બદલાવો. કેટલા નવા પિતાંબર આપણા ઘરમાં છે, કંઈક સારા કપડાં પહેરો. સુદામાએ કીધું, જાતી વખતે કૃષ્ણએ મને સામેથી યાદ કરાવીને આ પોતળી પહેરાવી છે. હવે તો દેવી જ્યારે શરીર છૂટશે ને ત્યારે જ આ પોતળી છૂટશે, ત્યાં સુધી નહીં છૂટે. અને બીજું, આ જે કંઈ સંપત્તિ આપી છે, એક સમય હતો જ્યારે આપણી આગળ કંઈ નહોતું. અત્યારે ભગવાનની દયાથી આટલું બધું છે, તો આ ભગવાને આપેલી પ્રસાદી છે. હવે આપણી આજુબાજુમાં કોઈ ભૂખ્યું ન રહે એનું ધ્યાન રાખ. હું તો બસ જો અહીંયા બેસી ગાયત્રીનો જપ કરીશ, મારા કૃષ્ણને યાદ કરીશ, ટાઈમે ટાઈમે ખાવાનું પગાડી દો, આપણું કલ્યાણ થઈ ગયું. સુદામદેવના દિવ્ય ચરિત્રનું નિરૂપણ 2 અધ્યાયની અંદર કર્યું છે. એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. સુદામદેવના જે દિવ્ય ચરિત્રને સાંભળે છે એના કર્મ બંધનથી મુક્ત બને છે. સુદામદેવનું ચરિત્ર કહી સુખદેવજી મહારાજ એક વખત બહુ મોટી સૂર્ય સંક્રાંતિ આવેલી, એ સમયે બધા કુરુક્ષેત્રની અંદર ભેગા થયા, એનું વર્ણન કર્યું છે. અને ત્યાં દ્રૌપદીએ ભગવાનની પટરાણીઓને પ્રશ્ન પૂછેલા કે તમને ભગવાન કેવી રીતના પ્રાપ્ત થયા. ત્યારે ભગવાનની બધી રાણીઓએ જેમ ભગવત પ્રાપ્તિ થઈ છે એનું વર્ણન કર્યું છે. અનેકાનેક ઋષિમુનિઓ આવ્યા છે, એમણે ભગવાનની સ્તુતિ કરી, ભગવાને ઋષિમુનિઓના વખાણ કર્યા. વસુદેવજીએ દેવતાના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને યજ્ઞ કર્યો છે. એ યજ્ઞનું નિરૂપણ કર્યું. નંદ બાવા, ગોપીઓ, ગોવાળો બધા ત્યાં ઉપસ્થિત થયા છે. કૃષ્ણ ભગવાન વ્રજ તો નથી ગયા, પણ આ કુરુક્ષેત્રની અંદર નંદ બાવાને, યશોદાને, ગોપીઓને બધાને મળ્યા છે, એનું વર્ણન છે. ત્યારબાદ ઋતુ નજીક આવી, બધા પોતપોતાના ઘરે ગયા. ઋષિમુનિઓએ ભગવાનની એ દિવ્ય લીલાના વખાણ કરેલા, ભગવાનને પ્રણામ કરેલા. એટલે વસુદેવ દેવકીએ ભગવાનની સ્તુતિ કરી છે. અને દેવકીએ પોતાના મૃત 6 પુત્રોને પાછા પ્રાપ્ત કરવાની ભગવાન પાસે ઈચ્છા કરી. ભગવાન સુતલ લોકમાં ગયા છે. બલિ મહારાજ પાસેથી પોતાના પૂર્વ મરેલા 6 અગ્રજ ભાઈઓને દેવકીના ખોળામાં આપ્યા. દેવકી પોતાના પુત્રોને જોઈ અને અતિ આનંદની અંદર આવી છે. થનોમાંથી દૂધ વહેયું છે, એ દૂધ પી અને એ 6 પુત્રોની સદગતિ થઈ, એનું વર્ણન છે. પરીક્ષિત રાજાએ પોતાના દાદા અર્જુનજીએ સુભદ્રા સાથે કેવી રીતના વિવાહ કર્યા, એ સુભદ્રા હરણની કથા પૂછી, એનો જવાબ આપ્યો. ભગવાન મિથિલાની અંદર આવ્યા એ સમયે બહુલાશ્વ નામના રાજા અને શ્રુતદેવ નામના એક નિર્ધન બ્રાહ્મણે ભગવાનને આમંત્રણ આપ્યું, તમે મારી ઘરે પધારો. ભગવાન બંનેની ઘરે જાય છે. એક સાથે 2 રૂપ લઈને ગયા, એનું વર્ણન છે. એમ કરીને ભગવાને કીધું કે રાજા હોય તોય પ્રેમ કરતો હોય તો એની ઘરે જાઓ, અને નિર્ધન બ્રાહ્મણ હોય ને મને પ્રેમ કરતો હોય તો એની ઘરે જાઓ. મારા માટે રાજા હોવું કે નિર્ધન હોવું જરૂરી નથી, પ્રેમ હોવો જરૂરી છે. રાજાએ ભગવાનનું રાજોચિત સ્વાગત કર્યું, ભગવાને એ સ્વીકાર કર્યું. અને આ બ્રાહ્મણે આગળ બીજું કંઈ હતું નહીં, તો પોતાની કુટિયાની અંદર કુશનું આસન પાથર્યું ને એની ઉપર ભગવાનને બેહાડ્યા ને પોતાનું ઉત્તરીય આમ આમ ફેરવતો નાચતા નાચતા ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાને એનો સ્વીકાર કર્યો. ભગવાન માટે રાજા હોવું, નિર્ધન હોવું એ કાંઈ ફરક પડતો નથી. જે હોવું, પ્રેમ હોવો જરૂરી છે. એક અધ્યાયની અંદર વેદો ભગવાનની સ્તુતિ કરે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 3 દેવતાઓની અંદર નારાયણ એ ઝડપથી પ્રસન્ન થતા નથી, અને જો પ્રસન્ન થઈ જાય તો ઝડપથી નારાજ નથી થતા, એનું નિરૂપણ કરી વૃકાસુરની કથા કીધી છે. 3 દેવતાઓમાં નારાયણ ભગવાનની શ્રેષ્ઠતા પ્રતિપાદિત કરી છે. અર્જુનને ભગવાને ભૂમાદેવના દર્શન કરાવ્યા, એનું વર્ણન છે. અને એક અધ્યાયની અંદર ભગવાનની રાજમહિષીઓ, રાણીઓ
ભગવાનના વિરહની અંદર જે મહિષી ગીત ગાય છે એનું નિરૂપણ કરી અને દશમ સ્કંદની કથાને ભગવાને વિરામ આપ્યો. સુખદેવજી મહારાજે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રનું નિરૂપણ કરી એકાદશ સ્કંદની કથાનો પ્રારંભ કરે છે. દૈત્યોનો વધ કર્યો છે ભગવાને. પાંડવોના સહયોગથી દુર્યોધન આદિ અધર્મ રૂપી એ વટવૃક્ષનો ઉદ્ધાર કરી દીધો અને પછી પિંડારક ક્ષેત્રની અંદર સાંબ વગેરે પોતાના પુત્ર ફેરવી. સાંબ વગેરે પોતાના પુત્રો પિંડારક ક્ષેત્રની અંદર આવ્યા છે. ઋષિમુનિઓનો અપરાધ કરે છે, શ્રાપ મળ્યો. કુળનો નાશ થાય એવું મુશલ એ સાંબના પેટેથી ઉત્પન્ન થશે. ભગવાનના બધા પુત્રો ઉગ્રસેન રાજાની પાસે આ મુશલ લઈને આવ્યા છે. ઉગ્રસેન રાજાએ એના ઝીણા ઝીણા ભૂક્કા કરાવી અને સમુદ્રમાં ફેંકાવી દીધું અને એમાંથી પ્રભાસ ક્ષેત્રની અંદર એ તરતું તરતું આવેલું લોખંડનો ભૂક્કો, એમાંથી એરકા નામની વનસ્પતિ ઉત્પન્ન થઈ. નાનકડો જે ટુકડો બચેલો એને કોઈ માછલી ગળી ગઈ એનું નિરૂપણ કર્યું. જરા નામના પારધીએ એ માછલીનો વધ કર્યો અને એના પેટમાંથી લોખંડનો ટુકડો જે નીકળ્યો એને બાણનું ફણું બનાવ્યું અને એમ કરીને ભગવાને પોતાની જવાની પણ તૈયારી કરી લીધી. ભગવાન દ્વારિકાની અંદર વસે છે એટલે નારદજી વારે વારે ભગવાનના દર્શન કરવા માટે આવે. એ સમયે વસુદેવજીએ નારદજીને ભાગવત ધર્મ વિશે પ્રશ્ન કર્યો છે. એના ઉત્તરની અંદર નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો દિવ્ય સંવાદ છે. કવિર હરિરંતરિક્ષ પ્રબુદ્ધ પિપ્પલાયન આવિર્હોત્રોત દ્રુમિલશ્ચમસઃ કરભાજન. આ નવે નવ યોગેશ્વરોએ નિમિ રાજાના યજ્ઞની અંદર ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. એની કથા બ્રહ્માદે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા છે. ભગવાનને કીધું પ્રભુ લીલા સંવરણ કરીને આપ સ્વધામ પધારો. ભગવાને કીધું યદુકુલ ક્ષયરૂપી એક કાર્ય બાકી છે, પૂર્ણ કરી અને પછી હું પધારીશ. દ્વારિકાની અંદર અનેક પ્રકારની આપત્તિઓ થવા લાગી. એ આપત્તિઓને જોઈ ભગવાને યદુવંશીઓને કીધું છે કે આપણે બધા પ્રભાસ ક્ષેત્રની અંદર જશું, સોમનાથ દાદાનો અભિષેક કરીશું, યજ્ઞ કરીશું, બ્રાહ્મણોને દાન દઈશું, જેને લીધે થઈ યદુકુલ ઉપર આવેલી આ આપત્તિમાંથી આપણે મુક્ત બની શકીએ. જે આવી પ્રાર્થના કરી બધા પોતપોતાના રથો તૈયાર કરે છે અને આ બાજુ ઉદ્ધવજી ભગવાનના ચરણ પકડીને બેસી, હે પ્રભુ તમે બ્રહ્મ તેજને હણવામાં સમર્થ છો. યદુકુલ ઉપર લાગેલા આ શ્રાપને તમે મુક્ત કરી શકો છો. છતાં હે પ્રભુ આપની ઈચ્છા છે કે હવે જાવું છે. જો આપને લીલા સંવરણ કરવી જ હોય, યદુકુલનો ક્ષય કરવો જ હોય તો હું રોકવા વાળો કોણ? પણ સ્વધામ નય મામ, તમે મને પોતાની સાથે લઈ જાઓ. ભગવાન ઉદ્ધવને કે ઉદ્ધવ આપણે ભેગા આવ્યા નથી, ભેગા કેમ જાય? એકલા જ આવ્યા મનવા, એકલા જવા. સાથી વિના સંગી વિના એકલા જવા. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવા. કાળજાને કેડીએ કાયાના સાથ દે, જેમ કાળી કાળી રાતડી છાયાના સાથ દે. કાળજાને કેડીએ કાયાના સાથ દે, જેમ કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે.
कायन साथ दे भले, छायन साथ दे भले, પોતાના જ પંથે પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવા. તો ભેગું કોણ? આપણે એકલા અને કીર્તાર એકલો. એકલા જીવો ને એનો આધાર એકલો. આપણે એકલા ને કીર્તાર એકલો. એકલા જીવો ને એનો આધાર એકલો. કરેલું ભજન ભેગું આવશે. ધર્માનુગો ગચ્છતિ જીવ એક. તો પછી આ સંસારમાં શું કરવાનું? એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા રહીને ભેરું થઈએ બીજાના સાથી વિના સંગી વિના એકલા જવા. એકલા જવા. એકલા. ઉદ્ધવ કોઈ ભેગું નથી આવ્યું, કોઈ ભેગું નહીં જાય. પ્રભુ આપનો વિરહ સતાવે. ઉદ્ધવ જ્ઞાનમયી દ્રષ્ટિથી વિરહ દૂર થાય. જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. ગુરુ પાસેથી જ્ઞાન કેમ મળે? એના ઉત્તરની અંદર યદુ મહારાજ અને દત્તાત્રેયનો દિવ્ય સંવાદ છે. દત્તાત્રેય ભગવાન અવધૂતી અવસ્થાની અંદર વૃક્ષની નીચે બેઠા છે અને એવા સમયે યદુ મહારાજ આવી અને દત્ત ભગવાનને પૂછે છે, પ્રભુ જે આનંદ તમને છે એ અમને રાજમહેલમાં રહેતા હોવા છતાંય નથી મળતો. આ આનંદની પ્રાપ્તિ કેમ થાય? રાજા ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું હોય ને તો આનંદની પ્રાપ્તિ થાય. ગુરુઓ કેટલા? દીક્ષા ગુરુ કોઈ એક હોય પણ શિક્ષા તો બધાય આપે. પૃથ્વી વાયુરાકાશ માપોગનિશ્ચંદ્રમા રવિ એમ કરીને દત્ત ભગવાને પોતાના 24 ગુરુઓનું નિરૂપણ કર્યું છે. એ બધાય ગુરુઓ પાસેથી કંઈક ને કંઈક શિક્ષા દત્ત ભગવાને પ્રાપ્ત કરી છે. ભમરો સુગંધે કમળે ફસે છે, પતંગિયા રૂપ મહી બળે છે. વિષયાંધ હાથી પટકાય પાડે, અને માછલી મરે છે જીભ સ્વાદે. હે મુરલી ના નાદે, મુરલી ના નાદે, મુરલી ના નાદે, મુરલી ના નાદે આ મૃગલો બંધાતો, પણ પાંચેય વિષયમાં આ માણસ ફસાતો. આ જેના જેના નામ દીધા ને એ બધા એક એક વિષયમાં ફસાય એવા છે, પણ આ પાંચેય વિષયની અંદર ફસાય માણસ, એની કેવી દુર્ગતિ થાય? ગુરુ પાસેથી વિરક્તિ પ્રાપ્ત થાય. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. દત્ત ભગવાને પોતાના 24 ગુરુઓનો ઉપદેશ કર્યો છે, જેમની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એનું નિરૂપણ કર્યું. લૌકિક પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ ભગવાને ઉદ્ધવને કરીને બતાવ્યું છે. ભગવાનને ઉદ્ધવજી પૂછે છે, પ્રભુ બદ્ધ કોને કહેવાય, મુક્ત કોને કહેવાય, એનું વર્ણન કરો.
બદ્ધ મુક્તના લક્ષણોનું નિરૂપણ કર્યું છે. સત્સંગની મહિમા પ્રતિપાદિત કરી, કર્મ ત્યાગની વિધિનું નિરૂપણ ભગવાને કર્યું છે. કર્મવાદ એ અતિ જટિલ છે. જે સમયે સનત કુમારોએ બ્રહ્માજીને આ કર્મવાદનો પ્રશ્ન પૂછેલો, એ સમયે ભગવાન હંસ બનીને પ્રગટ થયા અને સનત કુમારો નામનો ઉપદેશ આપ્યો, એનું નિરૂપણ છે. ભક્તિ યોગની મહિમાની વિધિ, ધ્યાન ભગવાનનું કેવી રીતના થાય, એ ધ્યાન યોગનું નિરૂપણ કર્યું. ધ્યાન કરતા કરતા સહજ સાધકને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, 18 પ્રકારની સિદ્ધિઓનું નિરૂપણ છે. વિભૂતિ યોગનું નિરૂપણ, ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. 2 અધ્યાયની અંદર વર્ણાશ્રમ વિભાગ એનું નિરૂપણ કરવામાં આવ્યું. ભક્તિ, જ્ઞાન આદિ દ્વારા ભગવદ પ્રાપ્તિ થઈ શકે. યોગની વિધિનું ભગવાને નિરૂપણ કર્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એનું નિરૂપણ કરવામાં આવ્યું. ઉદ્ધવજીએ ઘણા નાના નાના પ્રશ્નો પૂછ્યા છે અને એના એ પ્રમાણે ભગવાને અતિ અડધીની અંદર જવાબો આપ્યા છે. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, આ 3 જ મનુષ્યના કલ્યાણકારક છે. એ 3 યોગની અંદર મનુષ્યનો સ્વભાવ જેની અંદર ભળેલો હોય એને એ રીતે પોતાનું જીવન આગળ વધારે. ગુણ દોષોની વ્યવસ્થા, એમના રહસ્યનું નિરૂપણ કર્યું. પ્રકૃતિ પુરુષોનો વિવેક, તત્વોની સંખ્યાનો ઉપદેશ ભગવાને કર્યો છે. જે વ્યક્તિ સાંખ્ય શાસ્ત્રને જાણી લે, તત્વને જાણી લે, એ પછી સંસારથી વિરક્ત બને. તો એ સમયે વૈરાગ્ય ગીત, ભિક્ષુ ગીતનું નિરૂપણ કર્યું. સાંખ્ય યોગનું નિરૂપણ કરવામાં આવ્યું. સત્વ, રજ, તમ 3 ગુણોની વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. 1 અધ્યાયની અંદર પુરુરવાએ ગાયેલી વૈરાગ્યોક્તિનું નિરૂપણ છે. ભગવાને કર્મકાંડ દ્વારા કેવી રીતના ભગવાનની પોતાની પૂજા કરવી, એ ક્રિયાયોગનું નિરૂપણ કર્યું. પરમાર્થ તત્વનું નિરૂપણ કરી અંતે ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. ઉદ્ધવજીને ભાગવત ધર્મનું નિરૂપણ કરી ભગવાનને પૂછ્યું, ઉદ્ધવ હવે કંઈ સાંભળવું હોય તો બોલ. ઉદ્ધવજીએ કીધું, વિદ્રાવિતો મોહમદાંધકારો ય આશ્રિતો મે તવ સન્નિધાન. હે પ્રભુ, આપના સાનિધ્યથી મારો અંધકાર દૂર થયો છે. સૂર્યની સમીપ જે હોય એને કોઈ દિવસ અંધારાનો અનુભવ ન થાય, એમ પ્રભુ આપે મારા જ્ઞાન ચક્ષુ ખોલી દીધા છે. આપની આજ્ઞાનું હું પાલન કરીશ. એ ઉદ્ધવજી ભગવાનની ચરણ પાદુકા લઈ બદ્રિકાશ્રમ તરફ પ્રસ્થાન કરે છે. ભગવાન આવ્યા છે, પ્રભાસ ક્ષેત્રની અંદર યજ્ઞો કર્યા, સોમનાથ દાદાની પૂજા કરી છે અને પછી મદિરા પી અને બધા યદુવંશીઓ એકબીજાનો ક્ષય કરવા માટે થઈને તૂટી પડ્યા. કૃષ્ણ અને દાવે પણ એ યુદ્ધની અંદર થોડોક સાથ દીધો. જ્યાં યદુકુળનો ક્ષય થવા આવ્યો એ જોયું એટલે દાવજી એક ભૂવિવરથી પોતાના ધામમાં ગયા છે. કૃષ્ણ ભગવાન પીપળાના વૃક્ષની નીચે હાથનો ટેકો લઈ પગની ઉપર પગ રાખી અને ભગવાન ચતુર્ભુજ રૂપે ત્યાં બેઠા છે. ભગવાનના ચરણોની અંદર રહેલી તુલસીની સુગંધ જોઈ દારૂક ત્યાં આવ્યો છે. જોત જોતામાં ભગવાનનો રથ અને ભગવાનના આયુધો ભગવત ધામમાં પધાર્યા. જરા નામના પારધીએ ભગવાનના ચરણને હરણ સમજીને જ્યાં બાણ માર્યું છે, જડા પારધીને ખબર પડી કે મેં ભૂલ કરી, ભગવાનની માફી માંગવા આવ્યો છે. ભગવાને એને સ્વર્ગની ગતિ આપી. દારૂકને કીધું, તું જા દ્વારિકાની અંદર. રૂકમિણી આદિ રાણીઓ, વસુદેવ, દેવકી બધાને યદુકુલના ક્ષયની વાતો કરો અને એમને કહેજો દ્વારિકાની અંદર આસક્ત ન રહીએ. સમુદ્ર એ આપેલી છે દ્વારિકા, 7 જ દિવસમાં ડૂબી જશે. અર્જુનજીને કીધું, બીજી બધી રાણીઓને લઈ અને તમે ત્યાંથી મથુરાની અંદર પ્રસ્થાન કરો. દારૂક ભગવાનની આજ્ઞાનું પાલન કરતા કરતા દ્વારિકા આવ્યા છે. આ બાજુ ભગવાને પોતાના એ લીલા સંવરણનો સમય આવ્યો હતો. દેવતાઓ આકાશમાં આવીને જુએ છે. ભગવાનના 125 વર્ષની આયુષ્ય છે, તો એ 125 વર્ષની અંદર નથી આંખોનું તેજ ઓછું થયું, નથી એકે વાળ ધોળો થયો, નથી શરીર ઉપર ક્યાંય કરચલી પડી.
મથુરાની જેલમાં જ્યાં જન્મ લીધો એ સમયે એકલા હતા. આજ પ્રભાસ ક્ષેત્રની અંદર આખા યદુકુલનો ક્ષય કરીને બેઠા છે ત્યારે એકલા છે, કોઈ ભેગું નહીં. દેવતાઓ આવ્યા ભગવાનની દિવ્ય ગતિના દર્શન કરવા માટે થઈ. સુખદેવજી મહારાજ કે જેમ વર્ષાના સમયની અંદર વીજળીનો ચમકારો થાય ને વયો જાય, બસ એવી જ રીતના ભગવાને જોત જોતાની અંદર પોતાની લીલા સંવરણ કરી છે. શરીર અહીંયા મૂકીને ભગવાન ક્યારે સ્વધામમાં પધાર્યા એની ખબર ન પડી. દેવતાઓએ જયઘોષ કર્યો છે, શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન લીલા સંવરણ કરીને સ્વધામ પધાર્યા. આ બાજુ દારૂ કે આવીને દ્વારિકાને વાસીઓને વાત કરી. વસુદેવ, દેવકી, રૂકમિણી આદિ પટરાણીઓએ ભગવાનની પાછળ સતી થઈ છે. બીજી બધી રાણીઓને લઈને અર્જુનજી એ મથુરા માટે નીકળ્યા છે. રસ્તામાં કાબાઓ એમને લૂંટી લીધા એની કથા છે. 7મે દિવસે આખી દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ. કેવલ ભગવાનનું જગત મંદિર હજી એમને મળ્યું છે. સ્મૃત્યા શેષા શુભહરમ, જેનું સ્મરણ કરવા માત્રથી આપણા અખિલ અશુભનું એ હરણ કરવા વાળું છે. આમ ભગવદ નિર્વાણની વાત કરી. 11 સ્કંધની કથાને વિરામ આપ્યો. 12મા સ્કંધના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ કલિયુગના પ્રારંભી રાજાઓ વિશે પ્રશ્ન કર્યો છે. કલિયુગી રાજાઓનું નિરૂપણ, કલિયુગના ધર્મોનું નિરૂપણ અને એ ધર્મના નિરૂપણની અંદર ભૂમિ ગીતનું વર્ણન અને એમ કરી કલિયુગના અંદર ભગવાનનું ખાલી નામ કીર્તન કરવા માત્રથી ભગવદ પ્રાપ્તિ થાય એનું વર્ણન કર્યું છે. નિત્ય, નૈમિતિક, આત્યંતિક અને પ્રાકૃતિક 4 પ્રકારના પ્રલયોનું નિરૂપણ કર્યું છે. અને પછી સુખદેવજી મહારાજે અંતે પરીક્ષિત રાજાને બ્રહ્મોપદેશ આપ્યો. રાજન, હવે તારે કાંઈ પૂછવું હોય તો પૂછ. હું મરીશ એ પશુ બુદ્ધિનો તું ત્યાગ કર. જેમ ખાલી ઘડો હોય એની અંદર ઘટાકાશ હોય, ખાલી હોય અને ખાલી ન કહેવાય ભાઈ, આકાશનો ભાગ હોય. એ ઘડો ફૂટી જાય એટલે એ ઘડાની અંદર રહેલું આકાશ, એ ઘટાકાશ એ મહાકાશની અંદર ભળી જાય. એમ આ શરીર છે એની અંદર રહેલો જીવાત્મા, જ્યાં શરીર છૂટી જાય એટલે એ જીવાત્મા પરમાત્માની અંદર મળી જાય. રાજન, તારી બ્રહ્મમયી દ્રષ્ટિ બની. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષક અહીંયા આવીને તને કરડી નહીં શકે. તારા મનની અંદર હજી કઈ શંકા હોય, હજી કઈ પ્રશ્ન હોય તો પૂછી. આવા સમર્થ ગુરુ મળ્યા છે. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો. વિચારો તો ખરા, ગુરુદેવની કેવી કૃપા છે. જ્યાં સુધી મારા એક સંશયનું સમાધાન ન થઈ જાય ત્યાં સુધી મૃત્યુ પણ મારો સ્પર્શ ન કરી શકે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણ પકડીને બેઠા. ગુરુદેવ, સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના. હે પ્રભુ, હું સિદ્ધ બન્યો. સિદ્ધિનું અભિમાન છે. કીધું ના, અનુગૃહિતોસ્મિ, આપે મારી ઉપર કૃપા કરો. આજ મને ભગવાનના દર્શન થયા છે. ગુરુદેવ, આપને હું પૂર્વ દક્ષિણામાં શું આપું? આપ જેવા પરમહંસ હોય એને જોઈતું શું હોય, પણ આપે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે ચાલીને હું ભગવદ પ્રાપ્તિ કરી લઉં તો એ જ આપના માટે ગુરુ દક્ષિણા છે. સુખદેવજી મહારાજ જે સમય પરીક્ષિત રાજાને આપ્યો છે એ સમય વ્યર્થ ન જાય એ જ સુખદેવજી મહારાજ માટે ગુરુ દક્ષિણા છે. ગુરુદેવ, અભયમ દર્શતમ ત્વયા. હવે મને મૃત્યુની ભય નથી. હવે મને ભગવાન પોતાની તરફ બોલાવતા હોય એવો અનુભવ થાય. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ મૂક્યો. રાજા, તારી બ્રહ્મમયી દ્રષ્ટિ બને. અને એમ કરી પોતે જ પાથરેલું મૃગચર્મ કાંખમાં દબાવ્યું, કમંડલું લીધું હાથમાં. ક્યાંથી આવ્યો આ યોગી ખબર ના પડી, પાછો ક્યાં નીકળી ગયો ખબર ના પડી. અનેકાનેક ઋષિમુનિઓ સભાની અંદર હતા. બધાએ સુખદેવજી મહારાજનો જય ઘોષ કર્યો છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય.
ઘણા ઋષિ મુનિઓ નીકળી ગયા, ઘણા ત્યાં ને ત્યાં બેઠા છે. પરીક્ષિત રાજાએ મૌન ધારણ કર્યું, ઉત્તર દિશાની તરફ મુખ કરી ગંગાને કિનારે પગની એડીથી ગુડાસ્થાનને દબાવી અનાહત આદિ ષડચક્રોની અંદર પ્રાણને ફેરવી બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યું છે. આ પરીક્ષિત રાજા એને મારવા માટે થઈ તક્ષક એક પુષ્પની અંદર કીડાનું રૂપ લઈને આવ્યું. કોઈ જુએ પેલા વિકરાળ રૂપ લઈને જ્યાં પોતાના ઝેરની જ્વાળાઓ છોડી છે, પરીક્ષિત રાજાનું શરીર ભસ્મીભૂત બની ગયું. પણ એ પહેલા તો આ મહાપુરુષ એ ભગવાનમાં ભળી ગયા હતા. જીવનની કલા, મૃત્યુની કલા એ જ છે કે માણસ મરે એ પહેલા મૃત્યુને જીતી લે. આમ તો મૃત્યુને કોઈ જીતતું નથી, મૃત્યુ સૌની ઉપર વિજય પ્રાપ્ત કરે છે. પણ મૃત્યુ આવે એ પહેલા માણસ પોતાની ઈચ્છાઓને જીતી લે, પોતાની કામનાઓને જીતી લે, એ મૃત્યુનો વિજય છે. જે નિશ્ચિત જ છે, જે આવવાનું જ છે, એનો સહર્ષ સ્વીકાર કરી લેવો એ મૃત્યુનો વિજય છે. પણ એવા સમયે સંસાર તરફ દ્રષ્ટિ રહે, એવા સમયે આપણે આપણા પરિવારમાં રહીએ, મન એની અંદર ફસાયેલું રહે ને, તો મૃત્યુ આપણી ઉપર જીતે છે. મૃત્યુ આવે પહેલા આપણે આપણા બધા કામ પૂરા કરી અને ભગવત ચિંતનમાં લાગી ગયા હોય તો મૃત્યુ આપણું કંઈ બગાડી ન શકે. પરીક્ષિત રાજાનું આ જીવન આપણને કેમ મરાય એ શીખવાડે, આપણી મૃત્યુ કેવી હોવી જોઈએ એ બતાવે. પછી તો પરીક્ષિતના દીકરા જન્મે જઈએ સર્પસત્ર કર્યું, એનું નિરૂપણ કર્યું છે. અને એની અંદર અનેકાનેક સર્પોનો હોમ કરવામાં આવ્યો. બ્રહ્માજીએ ના કહેવાથી એ સર્પસત્રથી પછી જન્મે જઈ મુક્ત બન્યો છે. વેદોની શાખાઓ, પુરાણોની શાખાઓ, એ શિષ્ય પ્રશિષ્યની એની ચર્ચાઓ કરવામાં. 3 અધ્યાયની અંદર માર્કંડેય મુનિનું દિવ્ય ચરિત્ર, નરનારાયણ ભગવાનની કૃપાથી માયાના દર્શન કર્યા અને શિવજીની કૃપાથી અજર અમર બન્યા, એનું નિરૂપણ. 1 અધ્યાયની અંદર 12 મહિનાના 12 સૂર્યોનું નિરૂપણ, ભગવાનની દિવ્ય અંગો ઉપાંગોની ચર્ચા કરી છે. 1 અધ્યાયની અંદર ભાગવતની આખી હુંડી સંભળાવી છે. અંતિમ અધ્યાયની અંદર 18 પુરાણોના શ્લોકોની સંખ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એની અંદર શ્રીમદ ભાગવત એ સૌથી શ્રેષ્ઠ પુરાણ છે એનું પ્રતિપાદન થયું છે. સૂત પુરાણી પોતાની કથાનો વિરામ કરતા હોય એવા સમયે ભગવાનને યાદ કરતા કરતા મંગલાચરણ કરે છે. કસ્મૈયેન વિભાસિતોય મતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદરૂપેણ યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યં પરમ ધીમં. શ્રીમદ ભાગવત પરંપરાને યાદ કરી કરુણાને લીધે થઈ પ્રકાશિત થયેલા આ સત્ય પરમ સત્ય સ્વરૂપ શ્રી ભાગવત પુરાણને પ્રણામ કર્યા છે. એક શ્લોકની અંદર પ્રાણી માત્રના હૃદયની અંદર બિરાજમાન વાસુદેવ ભગવાન સાક્ષી રૂપે વસે છે, એને વંદન કર્યા. એક શ્લોકની અંદર પોતાના ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજ, જેણે પરીક્ષિત રાજાને મોક્ષ ગતિ અપાવી, એવા યોગીન્દ્ર સુખદેવજી મહારાજને વંદન કર્યા. એક શ્લોકની અંદર વેદવ્યાસજી ભાગવત સાંભળ્યા પછી ભાગવત પાસેથી શું માગવું એ શીખવાડે છે. ભાગવત પાસેથી ભક્તિની પ્રાપ્તિ થાય. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. અંતિમ શ્લોકની અંદર, કારણ કે કલયુગની અંદર ભાગવત શાસ્ત્ર સિવાય બીજું કોઈ કલ્યાણકારક શાસ્ત્ર છે નહીં, અને કલયુગની અંદર ભગવાનની નામની મહિમા છે. એટલા માટે થઈ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિ પરમ. જેમનું નામ સંકીર્તન કરવા માત્રથી પ્રત્યેક પાપોનો નાશ થઈ જાય છે, એવા દુઃખનું શમન કરવા વાળા
પરમ હરિ ભગવાનને હું નમસ્કાર કરું છું. ભગવાન નારાયણને નમન કર્યા છે. આવો નાનકડી અંતિમ પ્રાર્થના ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને આપણે પણ આ કથા ઉપક્રમને વિરામ તરફ લઈ જઈએ. પ્રભુ તારા ચરણોમાં અમને ભૂલે, પ્રભુ તારા ચરણોમાં અમને તુલે છે. કરીને દયા કરીને દયા ભક્તિ તારી તું દેજે. અમે તો સદાના છીએ બાળ તારા, અમે તો સદાના છીએ બાળ તારા. કદી નાથ અવગુણ ન જોશો અમારા, કદી નાથ અવગુણ ન જોશો અમારા. સદા માંગીએ નાથ દેજો સુબુદ્ધિ, સદા માંગીએ નાથ દેજો સુબુદ્ધિ. અવિનતી અમારી છે ઉરમાં તુલે જે, વિનતી અમારી છે પુરમાં તુલે છે. કે છોરું કછોરું કદી થાય ત્રાતા, કે છોરો કછોરો ગતિ થાય ત્રાતા. ન કરતા કદી રોષ પીતા કે નાતા, ન કરતા કદી રોષ પિતા કે માતા. કે માતા પિતાનાથ તું છે અમારો, કે માતા પિતાનાથ તું છે અમારો. એવું ઘટે તે અમોને તું કહેજે, જે કહેવું ઘટે તે અમોને તું કહેજે. ભૂલ્યા મોટા મોટા અમારું ગજું શું, ભૂલ્યા મોટા મોટા અમારું ગજું શું. પડ્યા તારા ચરણે કહીએ વધુ શું, પડ્યા તારા ચરણોમાં કહીએ વધુ શું. રસિક શ્યામનાથ થઈને સુખાવી, રસિક શ્યામના
પ્રાર્થના કરી આપણે પણ આ કથાના ઉપક્રમને અહીંયા વિરામ તરફ લઈ જઈએ. મારો સહજ સ્વભાવ છે કે હું ચાલુ કથાની અંદર લગભગ કોઈના નામ નથી લેતો. તમે 7 દિવસ સાંભળ્યું હશે કે લગભગ કોઈનું નામ ન આવ્યું. એ બધું છેલ્લે દી ભાગવત પૂરી થઈ જાય, વ્યાસપીઠ ઉપર બેઠા છીએ. સૌથી પહેલા તો શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ સૌ ભગવાનના ભક્તો માટે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કે ભક્તિ, ભગવાન પ્રત્યેની આ તમારી શ્રદ્ધા એ ઉત્તરોત્તર વધતી રહે અને તમને આવી જ રીતના સત્સંગનો લાભ પ્રાપ્ત થતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કથાના આયોજનની અંદર જેણે જેણે આપણને સહયોગ કર્યો છે, થોડા ઘણા નામો છે, થોડા નામો નથી, પણ વ્યાસપીઠ ઉપરથી હું જોતો હોય તો મારી 2 આંખે મને દેખાતું હોય, પણ આ વ્યાસપીઠ ઉપર બેસી અને સૌથી ઊંચા સ્થાન ઉપર ભાગવતજી બિરાજે છે, જેને 1000 આંખો છે, અને હું તો કથાની 6 કલાક જ અહીંયા હોઉં. એ ઉપરાંતની અંદર અહીંયા જેણે જેણે જે કંઈ સેવાઓ કરી હોય એ બધુંય ઠાકોરજીએ પ્રત્યક્ષ જોયું છે. એટલે જેટલા જેટલા હતા, જેણે જેણે આ સેવાની અંદર જે કંઈ પણ સહયોગ કર્યો છે, ભગવાનની કૃપા એની ઉપર રહે, દીર્ઘાયુ સ્વસ્થ આયુષ્ય એમનું વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ઉતારેથી અહીંયા લઈ આવવામાં, લઈ જવાની અંદર પરિવારના જ સભ્ય થાય શ્રી અશોકભાઈ રાજ્યગુરુ, એ સમયે આવે એ પહેલાં પહોંચી ગયા હોય. ટાઈમ થાય એટલે બપોર હોય, સવાર હોય, જે સમય હોય, અને સમયે સમયે પાછા આપણે જેમ કહીએ એ પ્રમાણે લઈ આવવાની, લઈ જવાની વ્યવસ્થા એમણે કરી આપી. રસોડા વિભાગની કામગીરી સંભાળનારા બધાએ સભ્યો, કારણ કે આપણે અહીંયા બેહીન કથા સાંભળતા હતા, ન્યા એ આટલી ગરમીમાં મંડપની નીચે ચૂલાની આગળ, ગેસની આગળ શેકાઈને આપણા હાટું ભોજન તૈયાર કરતા હતા. એટલે એ રસોઈ બનાવવાવાળાથી માંડીને પીરસવાવાળા સુધી બધાય જેણે જેણે આની અંદર પૂરો સહયોગ કર્યો છે એ આખી રસોડાની ટીમ, એના હેડ, છોકરાઓ પછી તો છેલ્લે છેલ્લે અમે તો જમતા હોય તો આ બધા નાના નાના છોકરાઓ બધા ત્યાં સેવામાં, લેવામાં, દેવામાં, નીચે બધા દોડાદોડી કરતા હોય, એ લોકો બધા પણ ત્યાં હતા. એ બધાને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. વિડીયોગ્રાફીવાળા નાનુભાઈ, અવાજ તમારા સુધી પહોંચાડવાવાળા સુનિલભાઈ, અને ત્યાં અમારી ઉતારાની વ્યવસ્થા કરવાવાળા અનિલભાઈ. જોકે આ બધાય પરિવારના સભ્યો છે, એટલે એમાં કંઈ કોઈનું નામ લેવું કે ન લેવું કે એવું કંઈ હોતું નથી. પણ આ તો સહજ મને આજ એવી લાગણી થઈ કે ભાઈ જે લોકોએ જે કંઈ થોડું ઘણું કર્યું છે અને જેના નામ નથી પણ લેવાના, છતાં એ લોકોએ આની અંદર ઘણી મદદો કરેલી છે, દોડાદોડી કરી હોય. ભગવાનના કાર્યની અંદર કંઈ પણ સેવા કરવા મળે એ કોઈ દી નાની હોય જ નહીં. જો સેવાઓ નાની મોટી હોય તો કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં હેઠા પતરાળા ન ઉપાડે. આ પણ ભાગવત યજ્ઞ હતો. યજ્ઞની અંદર કરેલી તમારી નાનામાં નાની સેવા પણ તમને ફલદાયી બને અને ભગવાન તમારી અંદર રહેલી આ ધર્મની, ભક્તિની જે શ્રદ્ધા છે, જે આસ્થા છે, એને ટકાવીને રાખે અને આવા સત્કર્મની અંદર તમે સતત પ્રેરિત રહ્યો. મનુદાદા પાછળ બેઠા હોય, એ દોડાદોડી કરતા હોય એવડી ઉંમરે, એને આપણે જોઈએ તો એમ થાય કે આ કામ કરે છે. બહાર બેઠા હોય, હાજર હોય, મહેમાનોને આવવા, લઈ આવવા, આ છે તે છે. બીજા બધા મહેમાનોને પણ જે જે સમયે સમયે અહીંયા આવ્યા છે, આપણે આપણા ગુરુજીની પરંપરાની અંદર પધારેલા એ મહંતોને પણ યાદ કરીએ આ દિવસે, અને એમણે પણ આપણને સમયે સમયે આવીને આશીર્વાદ આપ્યા, એમનું પર સ્મરણ. પાલિતાણાના બ્રહ્મ સમાજના સભ્યો પણ અહીંયા આવ્યા હતા. કમલભાઈ જે પ્રમાણે સમાજની અંદર આગેવાન તરીકે રહીએ છે, જે પ્રમાણે થોડી ઘણી સમાજની
સેવા કરે છે એ પ્રમાણે સમાજ પણ એની કદર કરે, એને માન આપે. એના માટે થઈને જે લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા એ સૌને, જેણે આ ભાગવતનો રસ થોડોક પીધો છે, જેના કાનથી આ અમૃત એના શ્રવણ દ્વારા એના હૃદયની અંદર ઉતર્યું છે, એ અમૃત એના જીવનને અમૃતમય બનાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને છેલ્લે કમલભાઈ અને નીલાબેન, કારણ કે એમનો ભાવ, એમના હૃદયની અંદર રહેલી એ ભાવના જ છે જેણે આ તમને ને મને બધાને ભેગા કર્યા છે. અને એમની હારે એનો આખો પરિવાર, જે લોકો આની અંદર જોડાયેલા હતા, બહેનોનો વિભાગ હોય, ભાઈઓનો પરિવાર, પછી એમાં એક બેના હું નામ ઓળખતો હોય ને એનું લઉં ને બીજાનું ન લઉં એવું ન બને, બધા આવી જાય. કમલભાઈનો આખો પરિવાર, નીલાબેનનો આખો પરિવાર, જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા, અને આમાં તમે નિમંત્રણ ન દીધું હોય એવાય ઘણા કથા સાંભળવા આવતા હોય, તમને ખબર ન હોય, પણ એ કથા એના માટે જ થઈ હોય એવું બને. તો નિમિત્ત બનાવવા વાળા પરમાત્મા ભગવાન, આ વ્યાસપીઠ ઉપર બેઠો છું, ભગવાન ભાગવતની નજીક બેઠો છું, એટલે એવા આશીર્વાદ આપો ભગવાન તમારી મનોકામનાની પૂર્તિ કરે. અને આપ સૌને સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજિહસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. આપના બધાયના હૃદયની અંદર ભગવાનની ભક્તિ વહે. સાથે સાથે આ મારી હારે આવેલા આ બેઠા છે ને બધાય સાંદીપનીના ઋષિકુમારો જ છે હો, ખાલી લાગે અલગ અલગ કપડાં પહેરીને બેઠા એમ. અને તમને જાણીને એ પણ આનંદ થશે કે આમાંથી 1 2 આ 3 તો શિક્ષકો છે, પ્રોફેસરો છે. સાંદીપનીમાં ભણવા સમયે અમે ભાગવતમાં મહેનત કરી હોય, આ લોકોએ એમના સંગીતની અંદર થોડોક, અને સમય એવો બધો સંજોગ ભેગો થયો, અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, આ ભાઈ બેંગ્લોરથી આવ્યા, આ ભાઈ ચેન્નઈથી આવ્યો છે, ये निखिल भी चेन्नई से आए हैं, પરેશભાઈ તો અમારા જુનાગઢના, આ ભાઈ દીવથી આવ્યા છે, ત્યાં પ્રોફેસર છે કેન્દ્રીય વિદ્યાલયની અંદર. રવિભાઈ તબલા ઉપર છે, એ હમણાં જ તમે કદાચ જોયું હશે તો કૈલાસ ખેર ત્યાં આવ્યો હતો પોરબંદર સાંદીપની, એમના કાર્યક્રમમાં આ ભાઈ વગાડતા હતા. અને સાંદીપનીની અંદર મારી સાથે જ 8 વર્ષ રહીને અભ્યાસ કરેલા છે આ બધા, અમે ભેગા ભણેલા છે. એટલે એક અમને મળવાનો પણ એક મોકો મળે, એવી રીતના ભેગા પણ અમે રહીએ. મયુરભાઈને તો હવે આ મને ઓળખતા હોય બધા મયુરભાઈને ઓળખતા જ હોય, કારણ કે આ અહીંયા મારે તો આવીને બેહીને બધું ચોખ્ખું હોય ને શરૂ કરી દેવાનું, ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ જોવી, અને ક્યારેક ખરખું ન હોય તો ખીજાય જાવ, તો એ તમારા સુધી વાત પહોંચાડવાની હોય, પહોંચાડતા નહીં હોય કદાચ, ઘણી વાર એવું બને, એવું થાય પણ કરું. મયુરભાઈ ભાગવતનો પાઠ જેમણે કર્યો છે આ કથા નિમિત્તનો, એ પાર્થભાઈ, એ પણ બધા સાથે જ ભેગા વ્યવસ્થાની અંદર જોડાયેલા ગયો તો વ્યવસ્થાની અંદર, આમ તમે અમારી ત્રિપુટી ગયો તો ત્રિપુટી ગયો, લગભગ અમે લોકો સાથે જ હોઈએ કથાની અંદર. અને ભગવાને અમારી અંદર પણ એ સ્નેહ ટકાવીને રાખ્યો છે કે જ્યાં સુધી ઋણાનો બંધ છે અમે લોકો આવી રીતના ભેગા ને ભેગા આ કથા યાત્રા કરતા રહીએ. આપ સૌ ઉપસ્થિત મહેમાનો જે અહીંયાથી આવ્યા, બહારગામથી પણ ઘણા આવ્યા છે, અને ક્યાંથી માણસો આવીને કથા સાંભળવા આવ્યા. આ ભાઈ છે જમશેદપુરથી કથા માટે આવ્યા. આપણને એમ થાય ને કે ન્યા કામ પડતું મૂકીને અહીંયા માણસ આવે, અને આવીને પાછું જેમ માણસ એ પોતાની લાગણીથી કામ કરતા હોય એમ નહીં કે ભાઈ હું ત્યાંથી આવ્યો તો મહેમાનની જેમ અહીંયા રહું, એવું નહીં. અને આ છોકરાઓ નમન ને પછી આ બીજા આ બે ટેણીયાઓ, એ લોકોએ દોડાદોડી કરે. કાલ તો ઓલા નાના છોકરાઓ કોણ હતા બે? હા, રુદ્ર ને એ છોકરા, એને જોઈને તમે કયો કામ હોપો એટલે દોડાદોડી કરી એમ. મામા રસોડે કહેતા હતા કે અમે ઉંમર થઈ ગઈ, હવે આ દોડાદોડી કાંઈ આપણાથી થાય નહીં, એટલે છોકરાઓને અમે તૈયાર કરીએ. હું કહું સારું છે, એ તૈયાર થાય તો અમારી પેઢી આગળ હાલશે ને. એ છોકરા, કારણ કે તમે તો યજમાનું થઈ ગયા, અમારે હવે યજમાનું નવી પેઢીમાં ગોતવાના રહ્યા,
કારણ કે અમારે તો હજી 50 વર્ષ કથા કરવાની છે. તમે બધા 50 વર્ષ રહ્યો એનો કંઈ ભરોસો નથી. પણ એ પેઢી તૈયાર થાય અને આ સત્કર્મની અંદર એ લોકોનું મન પણ લાગેલું રહે. એટલે ત્યાંથી લઈને વડીલો જેટલા પણ બધા બહેનો પણ અહીંયા ખુરશીએ બેસીને એ ધ્યાનથી કથા સાંભળતા હોય. આનંદની વાત એ હતી કે જેટલા લોકો અહીંયા કથામાં બેઠા છે, યુવા વર્ગ હોય, વૃદ્ધો હોય, વડીલો હોય, એ બધાએ અતિ પ્રેમ અને ભાવથી કથાઓ સાંભળી છે. બહેનોની સંખ્યા વધારે એટલે ભાઈઓને નજીક બેહવા નથી મળ્યું. બેઠા છે પાછળ, પણ હું મારી તો દ્રષ્ટિ પડતી, હું જોતો હોય વાહે ખુરશી ઉપર બેઠા બેઠા પણ એ આમાં ડોલતા હોય કથા સાંભળતા સાંભળતા. જેટલો સમય જેને જે કથા સાંભળવાનો મળ્યો છે એ સૌનો આ તકે ભગવાન ભાગવતના ચરણોમાં આપ બધા વતી પ્રાર્થના કરું, તમને ને મને બધાને આપણને આવા સત્કર્મની અંદર પ્રેરિત કરે. ભગવાન આપણને સદબુદ્ધિ આપે, બધા સુખી થાય, બધા નિરોગી રહે અને બધાની મતિ ધર્મની અંદર લાગેલી રહે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી થોડો કથાનો હવે વિરામનો ઉપક્રમ છે એ કરીશું. કથા દરમિયાન આયોજનની અંદર, વ્યવસ્થાની અંદર, કથા બોલતા સમયે પણ ક્યારેક કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો સાંભળવા સમયે કોઈ આપણાથી અપરાધ થયો હોય, પૂજાની અંદર કે જે કંઈ પણ અપરાધ હોય એ બધાએ અપરાધનું નિરસન કરવા માટે થઈ અને પૂર્ણ બનાવવા માટે થઈ 3 વખત આપણે હરયે નમઃનો નાદ કરીશું. હું બોલું એ પછી આપે બોલવાનું છે. શ્રી હરયે નમઃ, 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 શ્રી હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેઃ સ્વભાવાत् કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શ્રી હરિં પરમાનંદં ઉપદેષ્ટારમીશ્વરં વ્યાપકં સર્વલોકાનાં કારણં तं નમામિ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યા ચ નામુક્ત્યા તપો યજ્ઞક્રિયાદિષુ ન્યૂનં સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતम्. અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણદામોદરં વાસુદેવં શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં જાનકીનાયકં શ્રીરામચંદ્રં ભજે. જાનકીનાયકં શ્રીરામચંદ્રં ભજે. જાનકીનાયકં શ્રીરામચંદ્રં ભજે. ભગવાનના ચરણોની અંદર આ આપણો ભાગવતનો 7 દિવસીય ક્રમ સમર્પિત કરીએ. કલિયુગની અંદર કેવલ ને કેવલ ભગવાનના નામનો જ આધાર છે
અંતિમમાં 2 મિનિટ માટે મહામંત્રનું સંકીર્તન અને આપણે કથાને વિરામ આપીએ. હરે કૃષ્ણ 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 હરે હરે Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna
श्री बालकृष्ण लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते શ્રી કુમારભાઈ ઉપાધ્યાય વ્યાસપીઠનું સન્માન કરી રહ્યા છે. સાથોસાથ કમલભાઈ અને નીલાબેનનું પણ સન્માન કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાર્વતી હર હર મહાદેવ. એ જ રીતે શ્રી મયુરભાઈ પંડ્યા આ આખી કથાના આચાર્ય છે. ગમે ત્યારે કંઈક આપણું જે બધું વિધિ કાર્યક્રમ હોય એ બધા કાર્યક્રમો અને આખી કથાના સંકલનકાર તરીકે મયુરભાઈ પંડ્યાનું આપણે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાર્થભાઈ ભટ્ટ જેમણે ભાગવતનો અખંડ પાઠ કર્યો છે અને આપણે અનેક પ્રસંગોએ નાના મોટા માર્ગદર્શન આપ્યા છે. શ્રી પાર્થભાઈ ભટ્ટ. ભગવતે વાસુદેવાય. આમ તો હર્ષિતભાઈ જ જેનો સાચો પરિચય આપ્યો છે, અત્યાર સુધી નહોતો. એવા આ બધા સાજિંદા મિત્રો કે જેના સૂરથી આ કથાને આપણે ભરપૂર માણી શક્યા છીએ. એવા દેવાંગભાઈ ભટ્ટ હાર્મોનિયમ ઉપર છે, એ કથા સ્થળે કથા મંચ ઉપર આવે. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રવિભાઈ પંડ્યા તબલા વાદક છે. પરેશભાઈ બેનજો. પરેશભાઈ કથા મંડપ પર ઉપસ્થિત થાય. પરેશભાઈનું સ્વાગત કરી રહ્યા છીએ કમલભાઈ અને નીલાબેન. નિખિલભાઈ તબલા અને ગાયન. હાર્દિકભાઈ વાયોલિન. હાર્દિકભાઈ અત્રે પધારે. હવે પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના મિત્રો અહીંયા પધાર્યા છે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते